अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो, बोल दो। ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो, खोल दो। लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो। गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो, लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो। गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो, लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो। गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो, लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो। गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा सरकशी का परचम लहरा दो। गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो। સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિન. સુરત સ્વામીએ વાત કરી. 1947 દેશ આઝાદ થયો. ગુલામીની જંજીરમાંથી મુક્ત થયો. તંત્ર ચલાવવા માટે બંધારણ જોઈએ. બંધારણ ના હોય તો તંત્ર વ્યવસ્થિત ચાલે નહીં. એના માટે આજના દિવસે બંધારણ નક્કી થયું. દુનિયા આખી કંઈક ને કંઈક રીતે મન બુદ્ધિની ગુલામીની જંજીરોમાં બંધાયેલી છે. એમાંથી મુક્ત કરવા માટે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા. અને શિક્ષાપત્રી રૂપે બંધારણ આપ્યું.
212 શ્લોક આપ્યા. એ બંધારણ પ્રમાણે જીવીએ તો મન બુદ્ધિની ગુલામીમાંથી મુક્ત થઈ સ્વતંત્રપણે કાયાનગર પર રાજ કરી શકાય. મધ્યનું 12નું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ લખ્યું. રાજનીતિનું વચનામૃત. આત્મા છે એ રાજા છે. પણ જો એ રાજાને હું રાજા છું એ ખ્યાલ ના હોય તો ઇન્દ્રિયો અંધકરણ રૂપી જે ગુલામો છે એ રાજા પર રાજ કરે. એટલે મહારાજે મધ્યના 12નું વચનામૃત આપણે માટે આપ્યું છે કે આપણે એ ગુલામી ઇન્દ્રિયો અંધકરણની જોઈતી નથી. એમાંથી મુક્ત થઈ અને પ્રભુના ખરેખરા દીકરા થઈ આત્મસત્તા રૂપે જીવી પ્રભુના દીકરા થઈને જીવવું છે. સ્વામીજીએ પણ આપણને ખૂબ ઘૂંટાયું છે કે આ દેહ તે હું નથી. દેહને પોતાનું સ્વરૂપ માનવાનું નથી. હું આત્મા છું. અને એને માટે શિક્ષાપતિ રૂપી બંધારણ આપણને આપ્યું. મર્યાદાઓ આપી. આચાર્યના નિયમો આપ્યા. સાધુના નિયમો આપ્યા. ગૃહસ્થના નિયમો આપ્યા. સદ્વા વિધવાના નિયમો આપ્યા. રાજાના પણ નિયમ આપ્યા. એ અદ્ભુત બંધારણ ભગવાન સ્વામિનારાયણ આપણને આપ્યું. એ બંધારણને લક્ષ્યમાં રાખી આપણે આપણી યાત્રા નિરંતર ભગવાન તરફ ચલાવી છે. હવે ગુલામીની જંજીરોમાંથી નીકળવું છે. મન બુદ્ધિની ઇન્દ્રિયો અંધકરની જે ગુલામીથી આપણે જીવીએ છીએ એ ગુલામીમાંથી નીકળવું છે. સાઈન વાતમાં લખ્યું છે કેટલાક મનને રમાડે ને કેટલાકને મન રમાડે. મન રમાડે મીન્સ ગુલામી. મનને રમાડે એ સ્વતંત્ર. આપણે એક ગુલામી જોઈતી નથી. એના માટે બીજી એક વાત લખી છે. આ જીવને માથે શાસ્તા વિના તો જીવ સ્વતંત્રપણે દેહનો જ કીડો થઈને રહે છે. આપણે દેહના કીડા થઈને રહેવું નથી. દેહનું જ મનન, દેહનું ચિંતન, દેહના જ આકાર થઈને જીવીએ એના દેહના કીડા થયા કહેવાય. આપણે એવા દેહના કીડા થવું નથી. એના માટે આજે આ દિવસ આપણે ઉજવીએ છીએ. એમાંથી મુક્ત થઈ અને આ દેહ પ્રભુનો છે, હું પ્રભુનો છું. એને અર્થે મારે કુરબાન થવું છે. જેમ સૈનિક દેશ માટે કુરબાન થાય છે એમ આપણે આપણા મન બુદ્ધિને સમર્પિત કરી અને કુરબાની આપવી છે. તો આજના આ દિવસે આવી એક સમજણથી
મન બુદ્ધિની કુરબાની આપી ભગવાનના ખરેખરા દીકરા થઈ સ્વતંત્રપણે જીવન જીવી અને ભગવાન તરફની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. સહજાનંદ સ્વામી મહારાજની જય.